નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. પાવાગઢ ડુંગરે લીલી ચાદર ઓઢતા રમણીય વાતાવરણની મજા માણવા સહેલાણીઓનો પાવાગઢ ખાતે ઘસારો. રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે. ત્યારે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરે જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ રમણીય નજારાને જોવા માટે સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદમાં ડુંગર પરથી પડતા ધોધ ઝરણા જીવત થતા ડુંગર પરનો નજારો રમણીય બન્યો છે. હાલ ચોમાસાની સિઝનમાં પાવાગઢના પહાડોમાં કુદરતી સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. સાર્વત્રિક ડુંગર પર હરિયાળી છવાઈ ગઈ છે. સ્વર્ગ જેવા સુંદર રમણીય વાતાવરણની મજા માણવા સહેલાણીઓ પણ પાવાગઢ ડુંગર પર ઘસારો જોવા મળી રહ્યો છે. માચી જતા રસ્તામાં આવતા સેલ્ફી પોઈન્ટ પર સહેલાણીઓ સેલ્ફી લઈ આનંદ માણી રહ્યા છે. જ્યારે માઈ ભક્તો પણ સુંદર રમણીય વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બ્રિજેશ નાથબાવાનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ. ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.